અરવલ્લી જિલ્લાની 7 પ્રાથમિક શાળાઓને બંધ કરવાનો અરવલ્લી જિલ્લાના ડીપીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યાં મુંબઈ પ્રાથમિક શાળા નિયમો હેઠળ 10 થી ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળાઓ બંધ કરાઈ છે, જ્યારે આ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને નજીકની શાળામાં પ્રવેશ આપવામાં આવશે। અરવલ્લી જિલ્લાની બંધ થનાર શાળાઓની વાત કરવામાં આવે તો મોડાસાની સાકરિયા કંપા, કરસનપુરા કંપા અને મુનશીવાડા સ્કૂલ તેમજ બાયડ તાલુકાની બાદરાપુરા, વટવટિયા, મેઘરજ તાલુકાની માલકંપા, ભિલોડાની મોતીપુરા, માલપુરની પીપલાણા શાળા બંધ થશે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના આ નિર્ણયથી વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે। વાલીઓએ બાળકની ચિંતા કરતા કહ્યું કે ક્યારે બાળકની શાળા બદલાશે, ક્યારે ટ્રાન્સપોર્ટેશન સેવા શરૂ થશે, તેમજ વાલીઓની એ પણ માંગ છે કે આ સ્કૂલો બંધ કરવા કરતા મર્જ કરવામાં આવે। વિભાગના 26/10/2020ના ઠરાવ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ પાસેથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ગત રોજ અરવલ્લી જિલ્લાની 7 શાળાઓ બંધ કરવાનો નિર્ણય શિક્ષણ સમિતિમાં લેવાયો હતો। ગઈકાલે એનો પત્ર કર્યો છે અને 2 શાળાઓ છે, એમાં એકનું 1 થી 5 બંધ કર્યું અને એક શાળાનું 6 થી 7 ધોરણ બંધ કર્યું। હું શાળા વાઇઝ સંખ્યાની વાત કરું તો કરસનપુરા કંપા મોડાસા તાલુકાનું છે, એ શાળા બંધ કરી, એમાં માત્ર 2 વિદ્યાર્થીઓ હતા। સાકરિયા કંપાની અંદર 3 વિદ્યાર્થી હતા। મુનશીવાડાની અંદર પ્રાથમિક વિભાગમાં 1 થી 5માં માત્ર 1 બાળક હતું। ગામની વતની છું। અમે જે ઠરાવ આપેલો હતો સ્કૂલ મર્જ કરવાનો, છતાં પણ સાહેબે અમને સ્કૂલ બંધ કરવાનો ઠરાવ નક્કી કરેલો છે। તો અમારા અહીંયા ગરીબ વર્ગના છોકરાઓ સ્કૂલમાં ભણે છે, 2-4 છોકરાઓ અહીંયા ભણે છે, એ લોકોને બીજી જગ્યાએ મૂકવા માટે કોઈ વાહન વ્યવહારની કોઈ સગવડ કરી નથી આપી સરકારે। તો અમારે એ છોકરાને ક્યાં ભણવા મૂકવાના એનો પણ પ્રશ્ન છે। ને બીજું, અમારે ભવિષ્યમાં 2-4 વર્ષ પછી આ સ્કૂલ ખોલવાની હોય તો એ માટે અમે મર્જ કરવા માટેની ઠરાવ આપેલો છે, તો એ ઠરાવ સાહેબને માન્ય રાખવાની વિનંતી।